વલ્લભાધીશ કી જય. આજે દ્વારકાધીશ મંદિર પાટણમાં આપણે વાઘપતિ ફાઉન્ડેશનના ભાગ એકની એક્ઝામ લીધી અને લગભગ 45 જેટલા મોટા બહેનો અને 10 જેટલા છોકરાઓ, પણ આ બધા બહેનોએ આજે અહીંયા એક્ઝામ આપી છે. તો આપણે એના થોડા રિવ્યૂ લઈએ. બોલો બાળકો જ બની ગયા. સોનલબેન, કેવું રહ્યું તમારે એક્ઝામમાં? બસ મેં થોડો પ્રયત્ન કર્યો, ઠાકોરજીની કૃપા, જે આવડ્યું મેં લખ્યું છે. એવું વિચારીએ છે કે હજી વધુ ઊંડાણમાં ઉતરીએ અમે, એટલી માસી બી આગળ સારી પરીક્ષા તમે લો અને અમે સારું લખીએ એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ચલો આરતીબેન. જય શ્રી કૃષ્ણ અર્ચનાબેન. પુષ્ટિ માર્ગીમાં તો હું જોકે વૈષ્ણવ થકી આવી છું, એમાં ખાસ તમે અને પહેલી વાર એક્ઝામ આપી છે, પણ બહુ આનંદ આવ્યો અને બધા સાથે જ છે, સપોર્ટ પણ સારો છે અને મૌખિક પરીક્ષામાં બહુ એકદમ મજા આવી ગઈ. હા, એટલે આપણે અહીંયા બે ભાગમાં લીધી, એક લેખિત અને મૌખિક એક્ઝામ. અને લેખિતમાં પણ આમ સિન્સિયર થઈને એક્ઝામ આપી છે, કેમ લાગ્યું કે ભાઈ ચલો સ્કૂલમાં બેઠે છે નાના બાળકો બની ગયા. અને બધા જોઈ શકો છો કે બધા જ એની ઉંમર થઈ ગઈ કે જેને ભણવાનું દરેક જણાએ 20 થી 25 વર્ષથી છોડી દીધું હશે કમસે કમ, એટલે બધા 50 ની ઉપરના છે, બરાબર. અને છતાં બી અહીંયા બેસી અને બહુ સુંદર રીતે એક્ઝામ આપી, લખવાનું પણ બધાને છૂટી ગયું છે, પણ છતાં બી એક્ઝામ સરસ આવી. ચલો હવે આપણે એક માસી પાસે જઈએ. ચલો સુરેખા માસી, બોલો કેવું રહ્યું તમારે? બહુ જ આનંદ આવી ગયો. બચપણ યાદ આવી ગયો આપણને. સરસ, તાળી પાડો. પાછું ફરીથી યાદ કરીને આપણે બધું નવેસરથી ચાલુ કરી દીધું. એવું લાગે બધાને મળીને બહુ આનંદ આવ્યો. બોલો તમે ગીતાબેન, બોલો ગીતાબેન કેવું રહ્યું? પરીક્ષામાં બહુ મજા આવી. નરસિંહભાઈ તમારો સાથ હતો એટલે તમારે કટુબેન? બસ આનંદ પરીક્ષા આપતા રહીએ અમે. હા, ચલો હવે જો ગુણવંતીબેન બોલો કેવું રહ્યું? તમે બોલો બોલો, વાંધો નહીં. તમને એક્ઝામમાં કેવું રહ્યું? એક્ઝામમાં સરસ રહ્યું, આનંદ આવ્યો. આવી રીતે અમારે 78ની સાલમાં ભણવાનું મૂકી દીધું, અત્યારે ભણવાનું ચાલુ કર્યું હવે. સરસ, હા હા, ચલો તાળી પાડો. ચલો આ બધા જો કેટલા વર્ષોથી અમને ભણવાનું છોડ્યું અને અત્યારે એક્ઝામ આપી છે. તમારે કેવું લાગ્યું? સરસ રહ્યું. પન્નાબેન? બહુ આનંદ આવ્યો પરીક્ષામાં. સરસ સરસ. જલ્પાબેન બોલો. બહુ જ આનંદ આવ્યો. આવી રીતે પરીક્ષા આપવા આવતા જય શ્રીજી બાબા. રક્ષાબેન? બહુ સરસ, ખૂબ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. બોલો. ખૂબ જ આનંદ આવ્યો અમને તો. આના અંદર વધારે આપણને જાણવા પણ મળી ગયું. સરસ સરસ. અને કેટલા વર્ષે પાછી એક્ઝામ આપી તો કેમ લાગ્યું નાના બાળક બની ગયા છીએ. સરસ, વેરી ગુડ. તમે બોલો કેવું રહ્યું? ગીતાબેન? બહુ મજા આવી, આનંદ આવ્યો. બધું આવડતું એવું શીખવા મળ્યું. હા, એ સરસ. બધાને શીખવા, કારણ કે આમાં શું કે બધું બેઝિક બધાને નોલેજ મળી ગયું કે ભાઈ આપણે જે બધું અત્યાર સુધી સેવા તો કરતા હતા, પણ આપણો અંદર પુષ્ટિ માર્ગ છે ને ઊંડાણ. સ્નેહાબેન બોલો તમે હવે. જય શ્રી કૃષ્ણ હર્ષિતાબેન. તમે અને માસી જે અમને જ્ઞાન આપ્યું, જે અમને ખ્યાલ નહોતો એનો ઊંડાણપૂર્વક ખ્યાલ મળ્યો, એ અમને એનાથી અમે ધન્યતા અનુભવી અને આપની આવો સહકાર રહેશે તો અમે છેલ્લે સુધી બધી એક્ઝામ આપવા તૈયાર છે. સરસ સરસ. બધા કેટલા તૈયાર છે ને બધા એક્ઝામમાં? ચલો બોલો તમે કેવું રહ્યું એક્ઝામ? એક્ઝામ આપવામાં ખૂબ જ આનંદ આવ્યો અને તમે જે શીખવાડ્યું મને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ એક્ઝામ આપી છે. બોલો સંધ્યાબેન? મજા આવી ને? આરતીબેન? ખૂબ જ મજા આવી. સ્કૂલ ટાઈમ યાદ આવી ગયો. ખૂબ આનંદ આવ્યો એક્ઝામ. સોનલબેન? મને તો ખૂબ જ આનંદ આવ્યો. પુષ્ટિ માર્ગનું મને આ બધું જાણવા મળ્યું ને બહુ જ આનંદ આવ્યો. સરસ સરસ. ચલો આલોકી બોલો તમે. બહુ જ આનંદ આવ્યો. ધાર્મિક જે જાણતા હતા એ પણ અમને જાણવા મળ્યું. ધર્મનું શું છે, ધર્મ એ અમને પુષ્ટિ માર્ગ કે ધર્મ વિશે અમને ખૂબ જાણવા મળ્યું છે આમાંથી. ખૂબ અને આભાર. કેટલા વર્ષે બોલપેન પકડવાનું ભૂલી ગયા હતા, એ બોલપેન પકડવાનું શરૂ થઈ ગયું. બોલો નિકિતાબેન? સરસ. શીતલ બોલો તમારો અનુભવ બોલો હવે છેલ્લે. જય શ્રી કૃષ્ણ. હા. પુષ્ટિ માર્ગના જ્ઞાન માટેનું વાઘપતિ ફાઉન્ડેશનને જે એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે, જે લે છે એ ખરેખર બહુ સુંદર છે. આના દ્વારા જ્ઞાન મળે છે, ગૂઢ રહસ્યનું જ્ઞાન મળે છે અને ખરેખર મેં પરીક્ષા આપીને મારા માટે તો અવો ભાગ્ય જ કહેવાય. એ માટે ખરેખર ખૂબ દંડવત પ્રણામ. બસ બસ બસ. સરસ. વલ્લભાધીશ કી જય. દ્વારિકાધીશ કી જય. હવે બીજી પરીક્ષા માટે બધા તૈયાર ને? બધા જબરદસ્ત. હા, સરસ સરસ. ચલો બધા તાળી પાડી લો એકવાર. બસ બસ. આશી? બધાના સાથ અને સહકારથી આ પરીક્ષા લેવાનો અમને મોકો મળ્યો
અને ખૂબ આનંદથી બધાએ પરીક્ષા આપી છે, ખૂબ ઉત્સાહથી આપ્યું છે. એમને એમ હતું પુષ્ટિ માર્ગમાં તો આવ્યા છે, પણ જ્યાં સુધી પુષ્ટિ માર્ગને જાણીશું નહીં, માણીશું નહીં, ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે જ્ઞાન મેળવવા માટે બધા ઉત્સુક છે અને એના માટે બધા પરીક્ષા આપી રહ્યા છે. સરસ.